બનાસકાંઠા જિલ્લામાં સાયબર ક્રાઇમનો ભોગ બનેલા હોય તેવા અરજદારો દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી, જેથી પોલીસ દ્વારા તેમના નાણાં પરત મળે તે માટે ઝડપથી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને જે લોકોના નાણાં મળવાપાત્ર છે તેવા લોકોને મેસેજ કરી જાણ કરી કાર્યવાહી માટે બોલાવવામાં આવ્યા હતા। બનાસકાંઠામાં અવારનવાર સાયબર ક્રાઇમની ઘટનાઓ બનતી હોય છે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ બનતા નાણાં પરત લેવા માટે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા હોય છે, જેથી સાયબર ક્રાઇમ દ્વારા ઝડપથી કાર્યવાહી કરી અરજદારોને પોતાના નાણાં મળી રહે તે માટે કાર્યવાહી કરવામાં આવતી હોય છે। ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા જે લોકોના નાણાં પરત મળવા પાત્ર છે તેવા અરજદારોને મેસેજ કરી જાણ કરવામાં આવી હતી, જેથી વહેલી સવારથી પાલનપુર સાયબર ક્રાઇમ ઓફિસ ખાતે અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને પોતાના નાણાં પરત લેવા માટેની પ્રક્રિયા હાથ ધરી હતી। સાયબર ક્રાઇમમાંથી મેસેજ આવેલો કે તમારા પૈસા જે ગયેલા છે, ફ્રોડમાં ગયેલા છે, તે પૈસા તમને રિફંડ આપવા માટેની પ્રોસેસ કરવામાં આવે છે, તો તે માટે અહીંયા બોલાવેલા। અહીંયા અમને ફોર્મ મળી ગયેલું છે અને અમુક પૈસા 70-80%, 90% રિટર્ન થઈ ગયેલા છે પૈસામાં। તો જેને બી સાથે આવું કોઈ ફ્રોડ થાય તો એને 1930 પર કોલ કરી અને ફરિયાદ નોંધાવી અને અવેરનેસને જાગૃતિ રાખવી એવી અપીલ કરવામાં આવે છે। મારી રીતે પૈસા ગયેલા કે જીઓ ફાઈબરની અંદર આ લોકોએ મને મેસેજ કરેલો કે ભાઈ તમારું રિચાર્જ પૂરું થઈ ગયેલું છે અને તમારે રિચાર્જ કરવા માટે આટલા રૂપિયા તમને ભરવાના છે, તો અમે એનું આરટીજીએસ કરીને પેમેન્ટ કરેલું હતું અને એના માટે પછી પાછળથી ખબર પડી કે ભાઈ જીઓવાળાએ એમ કીધેલું કે આ તો અમારું કોઈ છે નહીં અને આ બધું ફ્રોડ થયેલું છે તમારી સાથે, તો તમે હવે 1930 પર અપીલ કરી અને ફરિયાદ કરી અમે અને એની ફરિયાદ કરીને અમને જલ્દીથી જલ્દી સોલ્યુશન મળેલ છે। ભંવરલાલ શંકરલાલ સોની, અંબિકા જ્વેલર્સ, દાંતા।